ઓય તારી મને અહીંયા ઈકામાં ક્યાં ગરી ગયો છો? આ મેઠો ઉતર કે ભાંગી નાખીશ અંદર. ઉતર ઉતર ઉતર. મારો બેટો લે ઈકામાં સડી ગયો. ઉપડા. મને આ છોકરો ઘીરે લાગતો નથી. નક્કી સાઈડ બહાર ગયો લાગે છે. મારો રોયો કોઈ દી મને આ ઈકામાં બેવરાવતોય નથી. એક કામ કરું, આજ બહાર ગયો છે ને સમજો ઈકો રહ્યો ને હું શીખવા ભાગી જાઉં. હાલા જવા દે મને. બોલો મને મારા બાઈએ હેઠો ઉતાર્યો અને મારા બા ઈકો શીખવા માંડ્યા. રહ્યો મારા બાપાને જઈને કહું. એ હાહુ એ તમે હેઠા ઉતરો. એ તમને આ ઉંમરે કઈ ઈકો આવડે નહીં. હવે તું મુંજી મહિને મને આવડે કે ન આવડે તારે શું જોવાનું? તું મુંજી બેઠ. એ બાપુ એ મારા બા ઈકો શીખવા જાય છે એને કઈ કયો ને જગ ભટકાડ છે. એ હેઠી ઉતર. તું ભટકાડી કોક ના હાર્યા મને ધંધા લગાડી. ઉતર. નથી જાવું. આ મારો રોયો ડોહો આજ મને કોઈ દી કાંઈ શીખવા નથી દેતો. મારા રોયા આમ બેઠી. લાય મને સાવ દે કાંઈ કર. એ હાહુ એ ક્યાં જાવું છે? એ ક્યાં ફોકતો ઈકો? એ બટા પેલો છોકરો ગયો છે. જાઓ તમે હાથ કરી આવો. એ આ હાલે હાલો બાબુ ભાઈ હાલો. ટીટા તારી વહુને હિંમત આપલે કાઈ નહીં ડિલિવરી થઈ જશે. હિંમત રાખ હિંમત રાખ. કાઈ કાઈ ઈકે પોગાડ દો ઈકે પોગાડ દો. એટલે સગન આ તારી વહુ ને તારો ભાઈ શું થોડે આવે હે? આ નકી મારા બારે બાજી છે. ઓય તમે શું કરો છો? ઘરે ઘરે હાલો નો થાવન થઈ ગઈ. હાવ હો બે બાજ્યો ને એલા બાઈ તું કોઈ નથી. તો શું થયું? એ તમે ઈકો મૂકીને નોતા ગયા. ઈ તમારા બાસા ને ઈકો લઈને શીખવા વઈ ગયા. અરે બાપ રે શીખવા વઈ ગયા. હા તમારા બાને ક્યાં ઈકો આવડે એને 11 મહિને ખબર પડતી. હવે શું કરવું? એક તો આ ડિલિવરી વાળી બહેનીમાં દવાખાને લઈ જવા હાટું ઈકો કાઢી લાયો અને મારા બા શીખવા વઈ ગયા. હે ટીટા મારા બાને પકડવા પડશે ને કોકને ભટકાડશે મારી નાખશે કોકને. હાલો એને પકડી. આ સગન અમારી વહુનું શું કરશું તો? એટલે હા અરે અરે આ બહેનું ભેગું છે. એક કામ કરી એ મારા બાને પકડી અને પછી આને બિહારીને લઈ જઈ એમાં. હા હા હાલો. બીજા સીમા જઈશ કઈ ઓપ્શન જ નથી. હાલો ખાય ખા. આ બાજુ આ ડિલિવરી વાળી બહેનો લોસો ની અમારા બાનું આ નવું આવ્યું મને શું કરવું? અરે રાવ કયું ના બોલાવા ગયા છે છોકરાને હજી નો આવ્યા. આ ડોશી કોકને ઈકો ભટકાડી અને મારી નાખશે. બાપુ એ તમારે મારા બાને રોકાય ને. એ મને ધક્કો મારીને જઈ. હે સીતા ખાય જાય ને એને પકડવા પડશે રોકવા પડશે. હાલ હાલો હાલો. ઊંચી તલાવડીની કોર પાણી જાતા આ તારી મને ઓય બાપા રે આઈની માની કંકુ ડોસીને કોને ઈકો આપ્યો? મારા આરે ભટકાડ્યો, મારો ગોરોય પોડી નાખ્યો ને મારો પગે ભાંગી નાખ્યો. એની માને આ મારા બાદશાહ વચ્યા છે. અડધા ગામમાં જોયું ક્યાંય નથી. હવે તો રોડે જોયું. ટીટા અમારા બા ક્યાં વહી ગયા છે? લોહી પી ગયા હે. એની માને ક્યાંક ભટકાડ્યો ન હોય થારું હે. હે સરપંચ આયા એને કઈ. હે સરપંચ આયા આવો. ભલા માણા હું બધા કુમરિયા ચડ્યા હો. હું કાઈ છું નથી ને. એ મારી વાત સાંભળો. આ ટીટિયાની વહુને ડિલિવરી આવી એવું હતું તે ઈ કે તાર ઈકો લઈ લે દવાખાને જાવું દેખાડવા. તે હું ઈકો બહાર કાઢી અને એની વહુને લેવા ગયો ને તા તો મારા બા ઈકો લઈને શીખવા ભાગી ગયા. અરે બાપ રે નો હોય. હા એની મને એને આવડે હે કે નહીં? હવે એને મારા બાને થોડો ઈકો આવડે. એને એમાં લીવરમાં ગેરમાં નથી ખબર પડતી કે કોકને ભટકાડ છે ને તો કોકને મારી નાખશે. હું કરવું એનું? અરે બાપ રે તો એને કાયકા રોકવા જોઈશે. હા ગોતી હાલો. આટલામાં દિશે ક્યાંક. હાલો હાલો ગોતો એને ગોતો. આ તો કોકને મારી નાખી ને તો હું જેલમાં બેસી જાય આખી જિંદગી. મારે હું કરું? મારા બા તો લોહી પી ગયા.
હાય બાબા મારા ભાઈ ક્યાં વઈ ગયા? આ કાકી આયા શું લંગડા લંગડા ઊભા હે? એ કાકી આ હું કરો? તારી મને તારી માને ઈકો દેવાય પણ મેં નથી દીધું એ લઈને ભાગી ગયા છે. તારી માં અહીંથી ઈકો લઈને નીકળી અમારા હારે ભટકાડ્યો અને મારો ટાંગોય ભાંગી નાખ્યો ને ગોરોય ફોડ નાખ્યો. અરે બાપ રે બાપ, કાકીને તો હારી પેટનું વાગી ગયું છે. તમને તો કેસ કરીને હલવાડી દેવા હે. એ કાકી એમાં કેસ નો કરવાનો હોય, એને ખબર ય નહોતી ને બહાર નીકળી ગયા. ઈ અમારે નો જોવાનું હોય. એ કાકી એવું ન કરતા, મારી વાત સાંભળો. હું તમને દવાખાને લઈ જઈશ અને આમ જો તમને 20-30,000 બીજા સમાધાન નહીં દઈશ. એવું ન કરતા, કેસ ન કરતા, ને પોલીસ વાળા પૈસા લઈ જાય. એમ તેમ આ તો સાંજે આવજે મારા ઘીરે. તારે વાતું કરવાનો ટેમ નથી. હાલો કાંઈ કાંઈ ડોસીને રોકી નકર બીજા રે ઠોક છે. હા કાંઈ કા જવું પડશે ને કરી કેટલાય ભટકાડ છે અને મને ધંધે લગાડ છે. એ હાલો હાલો કાંઈ કા મારા બાડું હું કરું જોઈ મને હાથ પાવી એટલે મારવા થોડાક તમે જોવો. જમાદાર હા સાહેબ ફરકી ધ્યાન રાખજો. આ યદુનો રોડ બીનો ને તે યદુના વાહન વાળા ધીમું હાંકતા જ નથી. હા સાહેબ કાંઈ વાંધો નહીં, ગમે ઈ નીકળે ને તરત ઊભા રાખો. અને આ ગામડિયા વાળા સુધરતા જ નથી. ઊભું રાખો, ઊભી રાખો. ઊભી રે ડોસી, તારી કાકી ઊભી રે. ઓય ડોસી ઊભી રે. જમાદાર આ ડોશી તો ગઈ મારા બેટાની. સાહેબ ઈને ઈ કોઈ નથી આવડતો, મારી દીકરી કાવા મારતી ગઈ. જમાદાર વાહ્યા કરો. એ ડોશીને આજ પકડવી જોઈશે ને કોકાર ભટકાડશે ને તો કોકને લગાડી દીશે. જાવા દો જો જો કાવા મારતી જાય છે. જાવા દો કાયકા. ઊભી માર ડોશી, ઊભી માર. જાવા દો કાયકા, વાહ્યા કરો. રે આ કંકુમાં ઈકો લઈને જાય વાહે પોલીસ વાળાની ગાડી. હું છું મારું દીકરું? જમાદાર જાવા દો કાયકા. ઊભી માર ડોશી. ની મને આ પોલીસ વાળા તો વાહે પડી ગયા. આમ જો ગમે ઈ થાય ઈકો ઊભો જ નથી રાખવો. આ એની માને આવડતી નથી ને લઈને નીકળી ગઈ છે. ઈ માને કોકારે ભટકાડશે, કોકને મારી નાખશે. જમાદાર જાવા દો કાયકા, વાહ્યા કરો. ઊભી માર. અય ડોશી તારી માને ઊભી રાખ, કોકારે ભટકાડીશ. આ એની માને આમ તો જો હારતી નથી. જાવા દો, વાહ્યા કરો. ઊભી રહે ડોશી, ઊભી રહે. જાવા દો જમાદાર, હું છું. ઊભી માર. જમાદાર તમે એની વાહ્યા કરો. એ નક્કી કોકાર ભટકાડશે ને કોકને મારી નાખશે. જાવા દો, એને આવડતું નથી. આમ જો કાવા મારતી જાય છે. કાયકા વાહ્યા કરો. જાવા દો કાયકા. મારે ક્યાં ગોતવા? આ કુવામાં તો ઈમાન કરજો નીકો. આ કુવામાં ઈકો નો કરે હવે કાકા. તારો બાપ લીવર બહુ મારે તો ફેફડો મારીને ગઈ જાય. હું તાર બાન ગોતે? હા એટલે ઈકો લઈને કે ખીચવા વઈ ગયા છે. અરે આ તો ના ઈકો લઈને નીકળ્યા વાહે પોલીસ વાળાની ગાડી. હા પોલીસ વાળાની ગાડી હરપાસ. આ ઈકો પોલીસ વાળા નહીં ફટકાડ્યું હોય ને. અરે બાપ રે, તો આમ તો સગના તું પૈસા દઈને નહીં સુઈ, તું તો હલવાનો. મારા બાપે હેરાન કરશે. હું નક્કી મને જેલમાં કાઢવાના. એ કિંમત છે એ આમ જ જા સરપંચ. એક કામ કરી આપણે પાદરા પડી પેલા તો ઈકો રોજ લઈ નગર નો થાવે ને થઈ જાય છે. હાલો હાલો પાદરા પડી આમ કે હાલો. એ સાયકલ વાળા, એ હામુ ક્યાં આવા દે સાગો રે? એ મને નથી આવડતો. એ ડોસ્કી ઈકો સાઈડમાં લે. હાલે આમ તો જો કંકુ ડોશી ઈકો લઈને આવે. હાલે આમ તો જો હમે સાયકલ વાળો આવે છે. આ ગોરે મને ના આવડતો. એ હાલ એ પકડ જો. હાલ કંકુ ડોશીએ ઈકો લઈને તો સાયકલ વાળાને જ ભટકાડ્યો અને સાયકલમાં 2 માણા હતા. એ ક્યાંય ગયા? હા લે એની માને સાયકલ વાળાને જો 2 માણાને ઝાડવા ઉપર ચડાવી દીધા. એ થોડો
એ આ એક્સિડન્ટ થયો. એ દોડો દોડો. એ આ એક્સિડન્ટ થયો. બા એની માને ગામની બધી વાડીઓ જોઈ લીધી, બધી ગટરો જોઈ લીધી. આ મારા બા શા વહી ગયા ચીકો લઈ. સગના બોલો તારો ઈકો નથી. મારો દીકો છે. જો તારમાં લબડેલી પીડી જો. અરે બાપ રે સરપંચ હાલો કઈ કા ભટકાડ્યો ઈકો કોકની આરે ભટકાડ્યો. એ દોડો દોડો. આ એક્સિડન્ટ થયો. અરે બાપ રે આમ જોતો મારા બા ક્યાં ગયા. મારા બા તો ભટકાઈને બારા નીકળી ગયા. હે અહીંયા ખૂટો હે ને. આ ખૂટા આરે ભટકાડેલું છે એટલે ઈકો ઉભો રહી ગયો. હાચી વાત છે. ખૂટા હારે ન ભટકાડ્યું, ઓલા સાયકલ વાળા હારે ભટકાડ્યું. અરે બાપ રે આ સાયકલ વાળાને ઉપર ફેરી ગયો. હે તમારા બાપા બે મરું છે. આ મરી જાય ને એ પેલા આપણે ભાગી જાય. હાલો હાલો ઉતારો માર બાજુ ઉતારો. પછી ઉતાર બોલે ડિલિવરી વાળી બાઈ ક્યાં ગઈ. આઈ રી અહીંયા. એને લઈ લ્યો. આ ધંધે લગાડ્યા. એની માને મારો ઈકો તો માઈ ગયો પણ આ કેસ કબાડામાં હું હલવાવાનો સાવ મને ઈ બીક છે. બટા હું નહીં જીવું હવે. હારું મરી જાવ તો દાડો કઈ નાખો તમારો લપ મટે. ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. કાયકા ઈકાને ઘેરી લ્યો. આમાં દિશે ડોશી. ઘેરી લો કાયકા. હે જમાદાર આમાં તો કોઈ નથી. શી ખબર જમાદાર આ કોકા રીકો ભટકાડેલો હે. અહીંયા આમ જોવો લોહી ઢોળાણું હે. જમાદાર ઈ ડોશી ગઈ ક્યાં. ઈ ખબર સાહેબ અહીંયા કોઈ હે નહીં ભટકાડેલું. જમાદાર અહીંયા લોહી ઢોળાણું હે. જમાદાર મેં કીધું તું ની ડોશી નક્કી કોકાર ભટકાડ છે. સાહેબ આ લે તમારો બાપ. હેઠે ઉતારો કાયકા દવાખાને લઈ જાવી. જમાદાર બે મરી ગયા. આજ ઈ ડોશીને મૂકવા જ નથી થતી. સાચી વાત સાહેબ. હાલો ઈ ડોશીને પકડો. ડોશી મારા બેટાની ક્યાં ગઈ છે.